રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપની બની ગઈ છે, એના માલિકો બીજા છે. આપણાથી ત્યાં કામ કરે ને માત્ર વર્કર છે, પટ્ટાવાળા છે, મજા આવે ત્યારે કાઢી નાખે. હું 5 મિનિટમાં મારી વાત પૂરી કરી. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા પેલા કોઈ ઓળખતું હતું? આંકડો પડકારો કરે ને ખબર પડે. બરાબર છે. હર્ષસંઘવી ગૃહમંત્રી બન્યા પેલા કોઈ એને ઓળખતું હોય તો કયો? અત્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, એને કોઈ ઓળખતું હોય પેલા તો કયો? CR પાટીલ ભાજપના અધ્યક્ષ બન્યા, એને પેલા કોઈ ઓળખતું હોય તો કયો? પરસોત્તમભાઈ સોલંકી ને ઓળખો છો બધાય? હે રાજા ચુડાસમા ને ઓળખો છો બધાય? કુંવરજીભાઈ બાવળિયા ને ઓળખો છો બધાય? ઉત્તર ગુજરાતમાં કોળી ઠાકોર ના ઘણા બધા નેતા છે, અલ્પેશ ઠાકોર ને ઓળખો છો બધા? 35 40 વર્ષથી આપણા નેતાઓ ચૂંટાઈને આવે છે, એને કેમ મુખ્યમંત્રી નથી બનાવતા? આઝાદીના એટલા વર્ષો પછી જેના માત્ર 2% મત છે, અત્યાર સુધીમાં કેટલી વખત મુખ્યમંત્રી બની ગયા ખબર? 8 વખત. જેના માત્ર 6% મત છે, અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત. 35% મારો કોળી ઠાકોર સમાજ છે. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ રાજકીય પક્ષો કોળી સમાજની નથી. સમજાય છે? આપણું હોય તો બને. અરે આયા તો આપણે જે બનાવ બન્યો તો બગદાણા, એના માટે આપણા આગેવાનો ગાંધીનગર ગયા, તો આપણા મતથી ચૂંટાયેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ભાગીને રાજકોટ વયા ગયા. વિચાર કરો તમે, આપણા મતથી ચૂંટાયેલા. એટલે વાસ્તવિકતા છે સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. જો શિક્ષણ તમને જોતું હોય, શિક્ષણમાં સમાનતા જોતી હોય, નોકરીમાં ભાગીદારી જોતી હોય, તો તમારે કંઈક નવીન કરવું પડશે. એના વગર હાલશે નહીં. અમે ગામે ગામ અઠવાડિયાની એક કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અઠવાડિયાનો એક કોળી સભા દરેક ગામમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને આ કોળી સમાજ ને આ કોળી સભામાં આપણા યુવાનોને એવા તૈયાર કરવાના છે કે પોતાનું કામ કોલો ઊંચો રાખીને વટથી કરતા થવા જોઈએ. તો આ કોળી સભામાં બધા જોડાવા માટે તૈયાર સૌ? અને 2047માં આપણે કઈક નવીન કરીએ, સત્તા ઉપર જો કબજો કરવા જઈએ અને અલગથી 15 થી 20 સીટ આપણે લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો બધા સાથ સહકાર આપશો? આ વિશ્વાસ સાથે આવ્યા છો, દગો ન આપતા ભાઈ. હોકારો આપો છો, દગો ન આપતા. બાકી એક વખત સત્તા ઉપર કબજો કરો, તમારે માયકા વગર બધું મળી જશે. આ વિશ્વાસથી કહું છું. સત્તાની તાકાત કઈક અલગ છે. અને બહુ આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે માનધાતાના વંશજો છે, પૃથ્વીપતિ છીએ. હે પૃથ્વીના રાજા માનધાતા આપણે કહેવાય છે, તો ગુજરાત ઉપર કબજો ન કરી શકીએ? કરી શકીએ કે ના કરી શકીએ? સૌથી વધારે મત આપણા છે. સૌરાષ્ટ્રની 40 સીટો એવી છે, જેમાં 63 સીટો એવી છે કોળી સમાજ એક તરફી મતદાન કરે ને તો એ સીટો નીકળે. 10 સીટો એવી છે કે બીજા નંબરનું વોટિંગ છે, ત્રીજા નંબરનું વોટિંગ છે. આઝાદી પછી કોઈ દી આપણે ટિકિટ નથી આપી કોઈ બી પક્ષે. આપણે આપણાને નુકસાન ન પહોંચાડીએ અને બીજી સીટો કવર કરીએ ને તો આપણા ટેકા વગર કોઈની સરકાર બને નહીં. તો આ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ અને આ લક્ષ્યમાં સૌ સાથે મળી અમને સહકાર આપો. અમે કોઈના વિરોધી નથી. અમારા સમાજના જે પણ રાજકીય નેતાઓ છે એના પણ અમે વિરોધી નથી. અમારા ભાઈ છે. અમારા વિરોધી કોણ છે? જે લોકો સત્તામાં બેઠા છે, જાતિ વાત કરી અને તમારી જે નોકરીઓ ખાઈ રહ્યા છે, એ આપણા દુશ્મનો છે, આપણા ભાઈઓ નહીં. એટલે લક્ષ્ય શાસક સમાજના નિર્માણ સાથે અમે ગામે ગામ, તાલુકે તાલુકે મુહિમ ચલાવી રહ્યા છે. તો યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવા માટે તૈયાર છો બધાય? આભાર. જય સંવિધાન, જય વલ્લભ.